સુરત શહેરમાં હેલ્મેટનો કાયદો માત્ર જનતા માટે છે, પોલીસ માટે નહીં। આ સવાલ એટલા માટે ઊભો થઈ રહ્યો છે કારણ કે ટ્રાફિક ભંગનો નિયમ કરતો પોલીસકર્મીનો એક વિડીયો વાયરલ થવા પામ્યો છે। તો ટ્રાફિકના નિયમોનો ભંગ કરતો પોલીસ કર્મચારીનો આ વિડીયો વાયરલ થતા જ અનેકો સવાલો ઊભા થઈ રહ્યા છે। હેલ્મેટ વગર ફૂલ સ્પીડે બાઇક ચલાવતા પોલીસકર્મીનો આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। ઉધના દરવાજાથી ઉધના 3 રસ્તા તરફ જતા બ્રિજનો આ વિડીયો છે। એક તરફ પોલીસ ટ્રાફિક નિયમના ભંગ બદલ વસૂલી રહી છે દંડ, અને બીજી તરફ એ જ ટ્રાફિકના પોલીસ કર્મચારી નિયમનો ભંગ કરી રહ્યા છે। ખુદ પોલીસ જવાન હેલ્મેટ વગર વાહન હંકારે છે। ટ્રાફિકના નિયમોનો ભંગ કરતો પોલીસ કર્મચારીનો આ વિડીયો વાયરલ થયો છે, ત્યારે હેલ્મેટ વગર ફૂલ સ્પીડે બાઇક ચલાવતા પોલીસ કર્મી નજરે પડી રહ્યા છે। સંવાદદાતા રાબિયા સાલે આપણી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જે રાબિયા, સુરતમાં હેલ્મેટનો કાયદો જે છે એ શું માત્ર શહેરીજનો માટે જ છે? ટ્રાફિકના જે પોલીસ કર્મચારી છે તેમને આ કાયદો લાગુ નથી પડતો? આ વિડીયો તેવું બતાવી રહ્યું છે। જોવા જઈએ તો આડે દિવસે જનજાગૃતિના કાર્યક્રમો કરવામાં આવ્યા હતા। ખાસ કરીને હેલ્મેટને અંગે જાગૃતતા આવે એ માટે સુરત પોલીસ કમિશનર દ્વારા અવારનવાર અનેક કાર્યક્રમો કરાયા હતા અને ત્યારબાદ હેલ્મેટના વિતરણ પણ કરાયા હતા। પરંતુ ખુદ જે પોલીસ કર્મચારી કહો, જે પોલીસ વાળાઓ કહો, તેઓ બાઇક હંકારતી ફેરી હેલ્મેટ નહીં પહેરતા હોવાને કારણે લોકોમાં બારોબાર રોષ જોવા મળી રહ્યો છે, કેમ કે આડેધડ દંડની વસૂલાત થઈ રહી છે અને ટ્રાફિકના નિયમોનું પાલન થાય તે માટે ડ્રોન સુદ્ધા પોલીસ ઉડાવી રહી છે। તો પછી પોલીસ કર્મચારીઓ કે પોલીસ અધિકારીઓ કેમ આ હેલ્મેટનો નિયમોનો ભંગ કરે છે, એવા સવાલો ઉઠી રહ્યા છે। તેવામાં એક વિડીયો જે છે સોશિયલ મીડિયાની અંદર એક જાગૃત નાગરિક દ્વારા વાયરલ કરવામાં આવ્યો છે। સુરતમાં હેલ્મેટ પોલીસ માટે નથી, માત્ર શહેરીજનો માટે છે એવું સ્પષ્ટ કહેવામાં આવી રહ્યું છે, કારણ કે ટ્રાફિકના નિયમોનું પાલન શું માત્ર સુરત શહેરજનો માટે જ છે અને પોલીસ માટે નહીં, પરંતુ હેલ્મેટ વગર ફૂલ સ્પીડે બાઇક હંકારતો જે પોલીસ કર્મી આ વાયરલ વિડીયોની અંદર જોવા મળી રહ્યો છે, તેને લઈને લોકોની અંદર બારોબાર રોષ જોવા મળી રહ્યા છે। એક બાજુ અકસ્માતો અટકાવવા માટે વાહન ધીરે હંકારવા, સિગ્નલોનું પાલન કરવા એવું સ્પષ્ટ કહેવામાં આવે છે, ત્યારે ખુદ પોલીસ કર્મી જે છે આ વાહન ફૂલ સ્પીડે હંકારી રહ્યો છે। ત્યારે સુરતના ઉધના દરવાજાથી લઈ ઉધના 3 રસ્તા તરફ જતો જે બ્રિજ જોવા મળી રહ્યો છે, બ્રિજ ઉપરનો આ વિડીયો એક જાગૃત નાગરિકે ઉતાર્યો છે અને તેણે સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે। ત્યારે એક તરફ સુરત પોલીસ દ્વારા ટ્રાફિકના નિયમોનો ભંગ કરનારની વસૂલાત કરવામાં છે, તો બીજી તરફ ખુદ પોલીસ જવાન અવારનવાર હેલ્મેટ વગર વાહન હંકારતા જોવા મળે છે। તો શું ખરેખર હવે આ જે વાયરલ વિડીયો છે આ પોલીસ જવાનની ઉપર કોઈ કાર્યવાહી થશે કે કેમ, એને લઈને શહેરીજનોની અંદર બારોબાર રોષ જોવા મળી રહ્યો છે। જી હિરાજ। જી રાબિયા, સમગ્ર માહિતી બદલ આભાર। તો સુરતમાં હેલ્મેટનો કાયદો માત્ર શહેરીજનો માટે, પોલીસ માટે નહીં। ટ્રાફિકના નિયમોનો ભંગ કરતો પોલીસકર્મીનો આ વિડીયો વાયરલ થયો છે। તો હેલ્મેટ વગર ફૂલ સ્પીડે બાઇક ચલાવતા પોલીસ કર્મચારીનો વિડીયો વાયરલ।